तुम्हें अपना बना बैठे जो होगा देखा जाएगा। બધાને ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન ભોલેનાથને પ્રાર્થના કરું કે તમારી હળવે આવી જોડી રહે, ખુશ રહો, ક્યારે કોઈ બાબતે નાના ઝઘડા કરતા નહીં, મહેરબાની કરી ક્યાંય પણ પ્રોબ્લેમ થાય તો પહેલા આવજો અને આપણી આબરૂ ના જાય પહેલા ખ્યાલ રાખજો. થેન્ક યુ સો મચ. અને આપણી વચ્ચે કડવી સિસ્ટરને વિનંતી કે ઉપર આવે બેન બતાવો. તો ખાસ થોડી વાત કરવી છે મારે 5 મિનિટ. યસ સન્માન લો. દીકરીઓ બધી આવી ગઈ છે મારી? હા, ભૂખ લાગી છે? આ દીકરીઓને પૂછ્યું તમારો નંબર 3470 3880 બધો નંબર આવશે તમારો. અત્યારે તો 154 155 ચાલે. હા, એટલે ઉતાવળ ના કરશો. સો હવે ઓફિશિયલી તમે બધા મેપસની દીકરી બની ગયા છો, બરાબર ને? કંઈ પણ થાય છે, કંઈ પણ તકલીફ આવે છે, કંઈ પણ મૂંઝવણ આવે છે, કંઈ પણ એવું બને છે, ક્યાંય જવા નથી, તમારે સીધું દોડીને માર ત્યાં જવાનું છે. સેટ પર કશું જ બોલવા નથી, કોઈ ઝઘડો કરવા નથી, ક્યાંય કશી જ કોઈ માથાકૂટ કરવાનું નહીં. નાનામાં નાની મૂંઝવણ આવે તો તમારા બાપુ બેઠા છે એટલું યાદ રાખવું, બરાબર? કારણ કે દર વખતે કહું છું, આ વખતે ફરી બોલીશ કે આ બધું જ ખૂબ મહેનત ઇજ્જત કમાવા માટે કરી રહ્યા છે આખી જિંદગી. આ એક એક કાર્યક્રમ કરવા માટે એટલી મહેનતો, એટલા રાતના ઉજાગરા, એટલું ટેન્શન, અને જે વેઠીએ છે કદાચ એનો અંદાજો તમને નહીં આવે. તમે જ્યારે અહીંયા આવ્યા છો તમને બધું રેડી મળ્યું છે. અહીંયા તમારી ચોરી રેડી મળી છે, અહીંયા તમારા મહેમાનો માટે જમવાનું બધું જ, અહીંયા કલાકારો બધું જ રેડી છે. પણ એ બધું કરવા માટે આખી ટીમ અને અમે જે સંઘર્ષ કરીએ છીએ ફક્ત આશય એટલો જ હોય છે કે જે દીકરી પાછળ અમે મહેનત કરીએ છીએ એ દીકરી ખુશ રહે, એના ઘરનું નામ રોશન કરે, એના પરિવારની ઇજ્જત રાખે, એના સાસુ સસરાની સેવા કરે, એના મા બાપના આંખની અંદર ક્યારે આંસુ ના આવવા દે, એવું કોઈ કામ ના કરે જેના થકી એના મા બાપને, એના કુટુંબને, એના ગામને, એના સમાજને નીચું જોવું પડે. બહુ બધી અપેક્ષાઓ તમને આપું છું, બહુ બધી જવાબદારીઓ આપું છું કે મારી ઇજ્જત, મારી રિસ્પેક્ટ, મારું નામ, મારું સન્માન આ બધું જ તમારા બધાના હાથમાં છે. કોઈ એક એવું નાનકડું ખોટું કામ ના કરતા જેના લીધે કાલે કોઈ એવું બોલે કે આ એ દીકરી છે
જ્યાં મહિપતસિંહ ચૌહાણના ફાઉન્ડેશનની અંદર જે લગ્ન થયા હતા એ દીકરી છે. તો એ આખું નામ ખરાબ તમારા એક નાનકડા કામથી થશે. સો બહુ બધી ઉમ્મીદો છે તમારા બધા પર. ગેરંટી તો તમને આપું છું, ચિંતા ના કરો. સમૂહ કરાયા છે, સમૂહમાં લગ્ન થયું છે એવું જરાક પણ ના રાખતા. તમારો ભાઈ, તમારો પિતા ઓલવેઝ તમારી અહીંયા રાહ જોઈને બેઠો છે કે જ્યારે તમને તકલીફ આવશે કશું નહીં કરવા દે, કશું જ નહીં ઘટવા દે. તમારે જે જોઈએ એ બિંદાસ માંગો. એક પિતા પાસે તમે જે માંગણી કરતા હોય, તમે જેવી રીતે બિંદાસ વાત કરતા હોય એ બિંદાસ માંગજો કે જો બાપુ મારે આ વસ્તુની જરૂર છે, બાપુ આ ઘટે છે, મારે આ કરવું છે, મારે આ રીતે ધંધો કરવો છે, મારે નોકરીમાં આગળ વધવું છે, અમારા ઘરની અંદર આ લાવવું છે, તો આ કરવું છે. ગેરંટી આપું છું 1 મિનિટ નહીં લાગવા દે. 1 મિનિટ, એક સિંગલ મિનિટની અંદર તમે જે બોલશો એ સપનું પૂરું કરીશ. પણ બદલાની અંદર એક જ વસ્તુ જોઈએ છે કે તમારા મા બાપનું અને મારું નામ ક્યાંય ના ખરાબ કરતા. બીજું કશું જ કોઈ બીજી ઉમેદ નથી. સો બધાને બહુ બધી શુભેચ્છા આપું છું. અત્યારે તો હવે તો કહેવાય કે 154 દીકરીઓનો બાપ બની ગયો છું અને બહુ જલ્દી 5000 દીકરીઓ ના અહીંયા જ કન્યાદાન લેવા છે અને એક આપણો આખો પરિવાર છે. તમે બધા બી એક પરિવાર છો. એકબીજાના સંપર્કમાં રહેજો, એકબીજાના કોન્ટેક્ટમાં રહેજો, એકબીજાને મદદ કરજો. સો હમણાં તમે જોયું હશે કે આપણે જે લાસ્ટ 3 સમૂહ કર્યા એ 3 સમૂહના જે દીકરીઓ છે એમને જમાઈ છે એમને ફરવા મોકલ્યા હતા. તો એની તમારી પણ જાહેરાત કરી દો કે 101 જે છે અત્યારે 101 ને આપણે મહારાષ્ટ્રના પ્રવાસે એકાદ વીકની અંદર મોકલીશું. બરાબર? પ્રવાસ પણ તમારો તૈયાર છે, બહુ બધું તૈયાર છે. બસ તમારી જિંદગી નિભાવવાની છે, એકબીજાને સપોર્ટ આપવાનો છે, એકબીજાનો સહકાર આપવાનો છે, એકબીજાને મદદ કરવાની છે, એકબીજાને સમજવાનું છે. નાની મોટી ભૂલો બધાની થાય છે. આપણે બધા મનુષ્ય છીએ, આપણે કોઈ ભગવાન નથી. ભૂલ આપણાથી થાય છે, પણ ભૂલમાંથી શીખવાનું છે. ફરી એ ભૂલ ના થાય એનું ધ્યાન રાખવાનું છે અને એકબીજાને માફ કરતા શીખવાનું છે. તો જ જિંદગી ચાલશે. બાકી તમે એવું વિચારો કે પૂરો સર્વગુણ સંપન્ન કોઈ વ્યક્તિ મળે એ આશા જીવનમાં ના રાખશો. મારામાં બી ઘણી ભૂલો છે, બધામાં ભૂલો. ભૂલો ફરી ના થાય એનું ધ્યાન રાખવાનું છે. સો ખાસ અત્યારે તમને બધાને જે આપવાનું છે ચાંદીની ગાય, મંગળસૂત્ર ચાંદીનું અને સોનાની ચૂડી. સો એ વિતરણ બી આપણા જે સંદર્ભી દીકરીઓ છે, જે દાતાશ્રીઓ છે, ખાસ દાતા માટે મને બોલવું છે આજે. જેટલા બી દાતા છે પ્લીઝ આવો નહીં આગળ, કારણ કે પ્રોગ્રામની અંદર દાતાની અમે સમય નથી આપી શક્યા. પણ ઘણા બધા દાતા આવ્યા છે જેના સહયોગથી આ કાર્યક્રમ થયો છે. લગભગ 101 દીકરીઓમાંથી 46 દીકરીઓના દાતા આપણને મળ્યા છે. બીજા નથી મળ્યા, પણ તમે બધા છો દાતા, કારણ કે તમે બધાની હાજરી, તમારા બધાનો સહયોગ એ જ દાતા છે. સો જેટલા પણ દાતા છે પ્લીઝ અમે નામ એમનું એનાઉન્સ કરીશું. મારે સૌ પ્રથમ જ્યારે સમૂહ લગ્ન માટે અમે જાહેરાત કરી ત્યારે સાવનભાઈ પટેલ એમને 11 દીકરીઓ માટે સહયોગ આપ્યો છે. પણ જોરદાર તાળી થઈ ગયા સાવનભાઈ માટે, જેઓ અમેરિકા છે પણ આવી ગયા. શ્રી કમલેશ કુમાર ઉદયશંકર રાવલ એમના તરફથી પણ 11 દીકરીઓ માટે સહયોગ આપણને પ્રાપ્ત થયો છે. જોરદાર તાળી પડજો એમના માટે. પટેલ સુરેખાબેન દિલીપભાઈ એમના તરફથી પણ 11 દીકરીઓનો સહયોગ આપણને પ્રાપ્ત થયો છે. તો આપણા મુખ્ય 3 દાતા હતા. બીજા મહેન્દ્રભાઈ છે અમારા અમેરિકાથી જોવે છે, ઓલવેઝ મહેન્દ્રભાઈ એમને સપોર્ટ કરતા રહે છે. સો મદારસંગભાઈ રણછોડભાઈ પરમાર એ પણ એક દીકરીના દાતા બન્યા છે. વિનોદભાઈ અને રશ્મિ ગાંધી એ પણ એક દીકરીના દાતા બન્યા છે. જિગ્નેશભાઈ પટેલ એ પણ એક દીકરીના દાતા બન્યા છે. સીમાબેન બિપિનચંદ્ર પટેલ એ પણ એક દીકરીના દાતા બન્યા છે. સો આ દાતાના સહકારથી જ બધું શક્ય બની રહ્યું છે. પટેલ સોમાભાઈ શંકરદાસ તથા સમસ્ત વિસનગર પરિવાર જેઓ 5 દીકરીના, જેમ મહેન્દ્રભાઈ વાત કરીએ, 5 દીકરી માટે સહયોગ પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સો મચ. કલ્પનાબેન મુકેશભાઈ પટેલ અને મુકેશભાઈ ચંદુભાઈ પટેલ નડિયાદ એ પણ 4 દીકરીના દાતા બન્યા છે. સો પટેલ રંજનભાઈ નિતિનચંદ્ર એ પણ 2 દીકરીના દાતા બન્યા છે. તો આ તમારા દાતા. આપણો બધાનો બહુ બધો આભાર. આ વખતે 50 દાતા ખાલી રહ્યા, પણ 50 દાતા પૂરા થઈ ગયા છે. તમે બધા હાજર રહ્યા છો. બાય બરાબર. તો પૈસાની તો ચિંતા છે નહીં, કારણ કે 100 રૂપિયા આપણો ઓળાવવામાં ઘણા લોકો, કેટલા લોકો 100 રૂપિયા આપે છે? આદુ જોવાનું. વાહ, ઘણા લોકો છે જે જ્યારે પણ જરૂર પડે 100 રૂપિયા આપે છે. તમારા એ 100 રૂપિયા મારી અસલ મૂડી છે.
સો થેન્ક યુ. બસ સાથ સહકાર આપતા રહેજો. એકવાર મહેપતજી માટે જોરદાર તાલી થઈ જાય. એક દીકરી વિલાસબેન પટેલ, યોગેશભાઈ પટેલ અમેરિકા છે અને સીતાબેન બળદેવજી ઠાકોર એમના તરફથી પણ એક દીકરીના દાતા બન્યા છે. આપણા અમૂલના ડિરેક્ટર એવા ભગવત કાળીદાસ ભગવતભાઈ એ પણ એક દીકરીના દાતા છે. અમારો મિત્ર કેયુ ગોવિંદભાઈ આચિયા પટેલ એ પણ એક દીકરીના દાતા બન્યા છે. સો નવા દાતા બીજા આવ્યા છે પારુલબેન પંકજભાઈ સોની એક દીકરીના દાતા બન્યા છે અને રામ ભરોસે કોઈ બીજા એક દીકરીના દાતા બન્યા છે. નિમિષાબેન શૈલેષભાઈ મોદી એ પણ એક દીકરીના દાતા બન્યા છે. તો નવા 6-7 નામ પણ ઉમેર્યા છે. તો આ બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. હવે કલાકારોને લઈએ અને સ્ટેજ પર જેટલા પણ દાતા છે બધાનો એકવાર જબરજસ્ત તાળી થઈ જાય. અને આપણી વચ્ચે આપણને ખૂબ સારું એન્કરિંગ કર્યું એવા અમારા મહેશભાઈ પટેલ એમના માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. એકવાર જોરદાર તાળી છે. મારા કરતા સારું એન્કરિંગ કર્યું. હું જાતે કહું છું બાજુ બીજા કોઈ કહેવા ના દઉં. બરોબર, એકવાર જોરદાર તાળી છે. અને હવે અમારા દેવ ભગવાનને વિનંતી કે આજે બધાને થોડી મોજ થઈ જાય. બધા મોદરો ત્યારબાદ અમારા પિન્ટુભાઈ અરગોટરને વિનંતી કે પણ થોડી મોજ કરાવી દે. ત્યારબાદ અમારા સ્નેહલબેન પટેલ, રૂપલબેન પટેલ આપણે બધાએ મોજ કરવાની છે. કનકી સિસ્ટર બંને બહેનોને માઇક આપજો, માઇક આપજો. જેમનું સ્વાગત થઈ ગયું આપણે બધા નીચે આવી જઈશું. આજ રોજ નવાલ ગામે સરસ મજાનું મારા મહેબતસિંહ બાપુ ફાઉન્ડેશન દ્વારા સરસ મજાનું 101 મા બહુદયાની દીકરીનું અહીંયા સફળ થઈ રહ્યું છે. અને ખાસ અમારા બાપુ અમારા મહેબતસિંહના આંગણે આવવાનું અવસર હોય. હા, ખાસ આ દીકરીઓ માટે વધુ હોય. અરે સાંજરે એ પડી રે મોની જાણ વાગી મારી લાડકડી ના લેલાયા બધો સંસ્કારો લાવ્યા રે લાડકી રે બનાવ્યા રે મારા. આવી જોડી સોજ હોય અને ખાસ અમારા મહેબતસિંહ બાપુ સાથે ગાવાનું હોય. હા, અવાજ માટે ગાવું હોય. અરે તો સબદયા તો લાગણી હથિયારી Right now.
પિન્ટુભાઈ અરે ચકલા થોડા બાત કરે યાર સંકુલની દીકરીઓને વિનંતી કે જમણી બાજુ સોફા છે ત્યાં કરાઈ જાય દીકરીઓને જવા દેજો પિન્ટુભાઈ થઈ જાય અરે નમ્યા તો કોઈના બાપન નહીં નમવાનો બેમારો ઠાકર હક ધંધો હાચો નથી હાલે નથી રાખ્યા કોઈ દી બાપડા બિચારા ચમકાયા છે જેમ આભે ચમકે એટીટ્યુડ તો ઘણા બધા સોંગ આવે છે પણ રોજ બાપુએ વાત કરી કે દીકરીઓ તમે કાંઈ પણ પગલું ભરશો તો એ સીધી અસર મારા નામ ઉપર પડશે તો એટીટ્યુડ પછી ગાવા છે પણ પહેલા મારે બાપુના માન ખાતર એક દીકરીનો ભાવ સાંભળાવો છે બાપુના શબ્દ છે તમે બધા નોટ કરજો દીકરી જતી કે બેની તમે મેલો યારી યાની વાટો હારી યે હમ પીન રેજો કે બેની તમે સાસરા દેખીને ઘૂંઘટ તાણજો હારી યે હમ પીન રેજો વીરાની શિખામણ લેજો મારા બાપુની શિખામણ લેજો ઘણા બધા બાપુ વિશે ઘણું બધું બોલ્યા છે પણ હું પહેલી વાર આવ્યો તો ત્યારે બોલ્યો છું અત્યારે બોલું છું કે બાપુ એવું કોઈ વ્યક્તિત્વ નથી કે જેના માટે કોઈ શબ્દનો ઉપયોગ કરી શકાય બાપુ માટે કોઈ એવા શબ્દ નથી બન્યા કે તમે બોલી અને બાપુને વખાણ કરી શકો બધું સમય નથી એવો પણ અરે મેં મોઢે